નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પરાગનયન અને એના પ્રકારોની વાત કરી ગયા. પરાગનયનના આપણે 3 પ્રકારો પાડ્યા હતા: સ્વફલન, પરફલન અને પરવશ, અને એના વિશે ચર્ચા કરી. આજે આપણે પરાગનયન માટેના વાહકોની વાત કરીએ. આવૃત બીજધારીમાં આપણે જાણીએ છીએ કે પરાગરજ છે એ અચલિત હોય, એટલે પુકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન સુધી પોતાની મેળે નથી પહોંચી શકતી. એને કોઈને કોઈ પરાગવાહકોની જરૂરિયાત રહે. પરાગવાહકો છે કુદરતમાં મુખ્ય 4 છે. પવન, પાણી, કીટકો અને પક્ષીઓ. ચાર મુખ્ય પરાગવાહકોને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ અને સરળતાથી એને સમજી પણ શકીએ કે પવન અને પાણી છે એ અજૈવિક પરાગવાહકો છે. જ્યારે કીટકો કે પક્ષીઓ છે એ જૈવિક એટલે સજીવ પરાગવાહકો છે. તો મુખ્ય 4 પરાગવાહકો છે એમાંના પવન અને પાણી એ અજૈવિક પરાગવાહકો છે, જ્યારે કીટકો કે પક્ષીઓ જૈવિક પરાગવાહકો છે. આમાં પણ પવન કે પાણી દ્વારા ઓછી વનસ્પતિઓમાં પરાગનયન થાય. જ્યારે વધુ પ્રમાણમાં પરાગનયન છે એ કીટકો કે પક્ષીઓ દ્વારા થશે. તો આમ અજૈવિક પરાગવાહકોનો ઉપયોગ બહુ ઓછી વનસ્પતિઓ કરે છે. વધારે પ્રમાણમાં કયા પરાગવાહકો ઉપયોગી છે? તો કે જૈવિક પરાગવાહકો, એટલે કે કીટકો અને પક્ષીઓ છે વધુ પ્રમાણમાં ઉપયોગી પરાગવાહકો છે. હવે વધુ કે ઓછા એ સંદર્ભે કે પવન કે પાણી છે બહુ ઓછી જાતિઓમાં પરાગનયન કરે. દાખલા તરીકે પાણી છે તો એ ફક્ત 30 જેટલી જાતિઓમાં જ પરાગનયન કરી દે છે, જ્યારે કીટકો કે પક્ષીઓ છે એ ઘણી બધી જાતિઓનું પરાગનયન કરી આપે છે. તો આ 4 પરાગવાહકો છે એ પૈકીના 2 અજૈવિક અને 2 જૈવિક પરાગવાહકો છે. બંનેની વિશેષતા એ છે કે અજૈવિક વાહકો પવન અને પાણી એના દ્વારા ઓછી જાતિઓમાં પરાગનયન થાય છે, જ્યારે કીટકો કે પક્ષીઓ છે એ વધારે જાતિઓનું પરાગનયન કરવા માટે ઉપયોગી છે. આગળ આપણે એ જોઈએ કે દરેક પરાગવાહક અનુસાર વનસ્પતિમાં કઈ વિશેષતાઓ કે અનુકૂલનો હોય. કારણ કે દરેક વનસ્પતિમાં કોઈ ચોક્કસ પરાગવાહક ઉપયોગી થતો હોય. જેમ કે કોઈ વનસ્પતિ છે, દાખલા તરીકે મકાઈ, તો એ પવન દ્વારા પરાગનયન પામે છે, તો એમાં પવન દ્વારા જ પરાગનયન થશે. પછી એમાં પાણી પરાગનયન નહીં કરી શકે કે કીટકો પરાગનયન નહીં કરી આપે. તો આમ દરેક વનસ્પતિ છે 4 પૈકીના કોઈ એક પરાગવાહક દ્વારા જ પરાગનયન પામતી હોય, અને પોતાના પરાગવાહક અનુસાર વનસ્પતિ પણ ઘણા અનુકૂલનો કે વિશેષતાઓ દર્શાવતી હોય. તો આપણે એ જોઈએ કે પરાગવાહક અનુસાર જુદી જુદી વનસ્પતિઓમાં કયા પ્રકારની વિશેષતાઓ હોય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ પવન દ્વારા પરાગનયનની, કે પવન દ્વારા કઈ વનસ્પતિઓમાં પરાગનયન થાય અને આ વનસ્પતિઓની વિશેષતા શું છે. તો કે પવન પરાગિત વનસ્પતિનું સૌથી પહેલું અનુકૂલન હોય તો એ છે કે એમાં પરાગરજ હલકી અને સૂકી હોય. હલકી અને સૂકી પરાગરજ શા માટે હોય? તો કે પરાગરજ છે પવન સાથે ઉડે છે, તો જેટલી પરાગરજ હલકી એટલે વજનમાં ઓછી હોય એટલી એ સરળતાથી ઉડીને દૂર સુધી જઈ શકે, અને સૂકી પરાગરજ હોય તો બધી પરાગરજ છૂટી રહે અને સરળતાથી ઉડી શકે. જો પરાગરજ છે એ
સૂકીને બદલે ચિકાસયુક્ત હોય તો ઘણી બધી પરાગરજનો એક સમૂહ બની જાય અને પછી આવો મોટો સમૂહ છે પવનમાં ઉડી ન શકે. તો આમ પરાગરજ હલકી હોય તો સરળતાથી ઉડી શકે, સૂકી હોય તો છૂટક છૂટક રહી અને પવન સાથે સરળતાથી ઉડી જાય. તો પવન પરાગિત વનસ્પતિઓનું સૌથી પહેલું લક્ષણ હોય તો એમાં પરાગરજ કેવી હોય? હલકી અને સૂકી હોય. ઓકે. બીજું લક્ષણ એનું એ છે કે એમાં પરાગાશય ખુલ્લા હોય અને મુક્ત હોય. પરાગાશય સારી રીતે ખુલ્લા હોય એટલે કે પુષ્પની બહાર સુધી લંબાયેલા હોય. દાખલા તરીકે એક પુષ્પ આપણે દોરીએ તો સામાન્ય વાંસના પુષ્પો કે ઘાસના પુષ્પો છે તો એમાં આમ પુષ્પ હોય તો એના પરાગાશયો છે એ આમ પુષ્પમાંથી બહાર લંબાયેલા હોય, જેથી કરીને પરાગરજ છે પવન સાથે સહેલાઈથી નિકાલ પામી શકે. નહીતર ઘણા બધા પુષ્પો જુઓ, દાખલા તરીકે ગુલાબનું પુષ્પ જુઓ કે ધતુરાનું પુષ્પ જુઓ તો એમાં પરાગાશયો છે પુષ્પની અંદર હોય એટલે કે દલપત્રોથી અંદરની તરફ હોય. જો આવી રીતે દલપત્રોની અંદર તરફ પુકેસરો હોય તો પછી પવન દ્વારા એ પરાગરજ બહાર આવે જ નહીં. એટલે અહીંયા પરાગાશય છે ખુલ્લા અને મુક્ત હોય. મુક્ત એટલે એકબીજાથી છૂટા હોય, એક સમૂહમાં જોડાયેલા ના હોય. તો આ વાત પરાગિત વનસ્પતિની બીજી વિશેષતા છે. વાત પરાગિત વનસ્પતિઓની ત્રીજી વિશેષતા સ્ત્રીકેસરોના પરાગાસન શાખિત કે પીછાકાર હોય. તો પરાગાસન છે એ શાખિત હોય કે પીછાકાર હોય તો સરળતાથી એમાં પરાગરજ છે એ ચોંટી જાય. દાખલા તરીકે જુઓ, આ એક પરાગાસન છે તો એ આમ પીછાકાર હોય તો પવનમાં ઉડતી પરાગરજ સરળતાથી એમાં અટકી જાય. જો આવું પીછાકારને બદલે આમ સરળ પરાગાસન હોય તો અહીંયા પરાગરજ આવવાની શક્યતા ઓછી રહે. જ્યારે આવું શાખિત કે પીછાકાર પરાગાસન હોય તો સહેલાઈથી એમાં પરાગરજ અટકી જાય. પવન પરાગિત વનસ્પતિઓનું ચોથું લક્ષણ છે બીજાશયો એક જ અંડકયુક્ત હોય. અંડકમાં બીજાશયો સામાન્ય રીતે એક જ હોય. એક અંડક એટલા માટે હોય કે પરાગરજ આવવાની શક્યતા જ અહીંયા ઓછી છે. પવન દ્વારા ઉડતી તો પરાગરજ ગમે ત્યાં જાય, જમીન ઉપર પડે, પાણીમાં પડે, બીજી વનસ્પતિના પર્ણો ઉપર પણ પડી શકે. એટલે પરાગાસન ઉપર પરાગરજ સ્થાપિત થવાની શક્યતા અહીંયા ઘણી ઓછી છે. તો પછી પરાગરજ ઓછી આવતી હોય તો પછી અંડકોની સંખ્યા પણ ઓછી રહેવી જોઈએ. જો એક જ બીજાશયમાં સંખ્યાબંધ અંડકો હોય પણ સામે પરાગરજ છે એ ઓછી સંખ્યામાં આવે તો મોટાભાગના અંડકોનું ફલન થશે જ નહીં. એટલે અહીંયા બીજાશયો છે એ એક જ અંડકયુક્ત હોય. પણ સામે પક્ષે અંડકોની સંખ્યા વધારવા માટે પુષ્પો છે એ ઘણા બધા પુષ્પો વાળા પુષ્પ વિન્યાસમાં હોય.
કારણ કે જો છૂટા છૂટા પુષ્પો રહે તો દરેકમાં પરાગરજ પડવાની શક્યતા ઘટી જાય, એને બદલે ઘણા બધા પુષ્પો છે ભેગા મળીને એક પુષ્પ વિન્યાસ બનાવે તો પછી કોઈક ને કોઈક પુષ્પોમાં તો પરાગરજ આવી જ જવાની. દાખલા તરીકે જુઓ, મકાઈનો ડોડો તમે જુઓ છો તો એ શું છે તો કે માદા પુષ્પ વિન્યાસ છે, અને મકાઈના ડોડા ઉપર જે રેસાઓ હોય એ શું છે તો કે એ રેસાઓ જેવા ભાગો છે એની પરાગવાહિની ને પરાગાસન છે, અને ડોડામાં જેટલા દાણા હોય એટલા સ્ત્રીકેસરો આવેલા હોય. તો પછી આટલા બધા પુષ્પો છે, માદા પુષ્પો એક સમૂહમાં હોય તો કોઈક ને કોઈકના સંપર્કમાં તો પરાગરજ આવી જ જવાની. તો આમ અહીંયા પરાગરજ આવવાની શક્યતા ઓછી છે, માટે અંડકોની સંખ્યા ઓછી હોય, પણ સામે પક્ષે પુષ્પો ઘણા બધા હોય. તો આ રીતે વાત પરાગિત વનસ્પતિના લક્ષણોની આપણે વાત કરી. ફરી એકવાર જોઈ લે કે એમાં પરાગરજ હલકી અને સૂકી હોય જેથી કરીને સરળતાથી પવન સાથે ઉડી શકે. પરાગાશય ખુલ્લા અને મુક્ત હોય જેથી કરીને પવન સાથે પરાગરજ સહેલાઈથી વિતરણ પામી શકે. પરાગાસન શાખિત કે પીછાકાર હોય જેથી કરીને એ સરળતાથી પરાગરજને ગ્રહણ કરી શકે. બીજાશય એક જ અંડકયુક્ત હોય કારણ કે અહીંયા પરાગરજ સ્થાપિત થવાની શક્યતા ઓછી છે, એટલે સામે અંડકોની સંખ્યા પણ ઓછી રહે છે. અને અંડકો એક જ હોય તો પુષ્પોની સંખ્યા ઘણી બધી વધી જાય, તો પુષ્પો આમ ઘણા બધા પુષ્પોવાળા પુષ્પ વિન્યાસમાં એટલે કે સમૂહમાં ગોઠવાયેલા હોય જેથી કરીને પરાગરજ સ્થાપિત થવાની શક્યતાઓ વધી જાય. અને છેલ્લે થોડા ઉદાહરણો જોઈએ. વાત પરાગિત વનસ્પતિઓના ઉદાહરણો કયા છે તો કે મકાઈ, પછી મોટાભાગના ધાન્યો એટલે અનાજ, ઘઉં, બાજરી, મકાઈ, ચોખા, વાંસ, ઘાસ. કામ મકાઈ, ધાન્યો, વાંસ, ઘાસ એ બધા વાત પરાગિત વનસ્પતિઓના ઉદાહરણો છે. અને સમજવા માટે આપણે એ કહી શકીએ કે વનસ્પતિ વાત પરાગિત છે, પવન પરાગિત છે, એ ખ્યાલ કેવી રીતે આવે તો કે વાત પરાગિત વનસ્પતિના પુષ્પો છે અનાકર્ષક હોય, રંગ સુગંધ વગરના હોય. જો મકાઈના માદા પુષ્પો જુઓ, ડોડો, પછી ધાન્યો, વાંસ, ઘાસ, યસ, હજી એક ઉદાહરણ છે નાળિયેરી. આ બધી વનસ્પતિઓ વાત પરાગિત છે અને માટે જ એના પુષ્પો કેવા છે અનાકર્ષક, એટલે રંગ સુગંધ વગરના છે. તો આપણે વાત પરાગિત વનસ્પતિ અને એના અનુકૂલનોની વાત કરી. હવે પરાગનયનનો બીજો પ્રકાર જોઈએ, જલ પરાગનયન એટલે કે પાણી દ્વારા થતું પરાગનયન. જલ પરાગનયન છે ખૂબ જ ઓછી વનસ્પતિઓમાં થાય. ઓછી એટલે લગભગ 30 જેટલી જલીય અને એમાં પણ મુખ્યત્વે એકદળી વનસ્પતિઓમાં જલ પરાગનયન થાય. આના સિવાય દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓ છે એમાં નરજન્યુનું વહન પાણી દ્વારા થાય છે ખરું.
તો આમ બધી જ દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓમાં નરજન્યુઓનું વહન પાણી દ્વારા થાય. પણ જો આવૃત બીજધારીની વાત કરો તો એમાં ફક્ત 30 જેટલી જલીય એકદળીઓમાં જ પરાગનયન છે પાણી દ્વારા થાય. ઘણી બધી વનસ્પતિઓ જલીય છે છતાંય એમાં પરાગનયન પાણી દ્વારા નથી થતું. દાખલા તરીકે જુઓ, જળકુંભી, એટલે કે આઇકોર્નિયા ક્રેસિપિસ, જેને પહેલા ચેપ્ટરમાં આપણે ટેરર ઓફ બેંગાલ કહી ગયા એ, પછી વોટર લીલી, એ કમળના વર્ગના પુષ્પો છે, પછી કમળ, આ બધા જલીય હોવા છતાંય કીટ પરાગનયન દર્શાવે છે. આ વનસ્પતિઓ ભલે ઉગે છે પાણીમાં, પણ એમાં પાણી દ્વારા પરાગનયન નહીં થાય. જળકુંભી હોય, વોટર લીલી હોય કે કમળ હોય, એમાં કીટ પરાગનયન થશે, કારણ કે આપણે સમજી શકીએ કે એના પુષ્પો છે પાણીની સપાટીથી ઊંચે હોય, તો એટલી ઊંચાઈએ પાણી દ્વારા પરાગનયન શક્ય ન બને. તો જે વનસ્પતિઓ ફક્ત પાણીમાં ડૂબેલી રહીને ઉગે છે, અથવા તો એના માટે આપણે શબ્દ વાપરી શકીએ નિમજ્જિત. નિમજ્જિત એટલે કે પાણીમાં ડૂબેલી હોય. એવી જલીય વનસ્પતિઓમાં જ જલ પરાગનયન થશે. તો પાણી દ્વારા ઓછી સંખ્યામાં પરાગનયન થવાનું મુખ્ય કારણ એ છે કે જે વનસ્પતિઓ ફક્ત પાણીમાં ડૂબેલી એટલે નિમજ્જિત હોય એમાં જલ પરાગનયન થશે. કમળ કે લીલી કે જળકુંભી જેવી વનસ્પતિઓ કે જે જલીય છે પણ પાણીમાં ડૂબેલી નથી, એના પર્ણો અને પુષ્પો પાણીની સપાટીથી ઉપર હોય, તો એવી વનસ્પતિઓ જલીય હોવા છતાંય કીટ પરાગનયન દર્શાવશે. તો આમ જલીય પરાગનયનની પહેલી વિશેષતાઓ તો આ છે કે ફક્ત 30 જેટલી જલીય એકદળીમાં જ જલ પરાગનયન થાય. આ દ્વિઅંગી કે ત્રિઅંગીમાં નરજન્યુઓનું વહન છે ફક્ત પાણી દ્વારા જ થાય. એટલે દ્વિઅંગી અને ત્રિઅંગીઓ મર્યાદિત વિસ્તારમાં જ ઉગે છે. મર્યાદિત એટલે જ્યાં વધારે પડતો ભેજ અને પાણી રહેતો હોય એવા વિસ્તારમાં જ ઉગે. જળકુંભી, લીલી, કમળ એ બધી જલીય હોવા છતાંય કીટ પરાગનયન દર્શાવે. અને જલ પરાગનયન છે ફક્ત નિમજ્જિત એટલે પાણીમાં ડૂબેલી જલીય વનસ્પતિઓમાં જ જોવા મળશે. તો આ જલ પરાગનયનની કેટલીક વિશેષતાઓ આપણે જોઈ. હવે એના ઉદાહરણોની વાત કરીએ તો આ જલ પરાગિત વનસ્પતિઓના મુખ્ય ઉદાહરણો છે. હવે એમાંથી આપણે વેલિસ્નેરિયા અને ઝોસ્ટેરામાં થતું પરાગનયન જોઈ. તો વેલિસ્નેરિયા કે ઝોસ્ટેરામાં પરાગનયન છે થોડું વિશિષ્ટ રીતે થાય. આ વનસ્પતિઓ છે સંપૂર્ણ પાણીમાં ડૂબેલી રહીને ઉગે અને એના મૂળ છે એ સામાન્ય રીતે તળિયાના ભાગે ચોંટેલા હોય. પહેલા આપણે વેલિસ્નેરિયામાં પરાગનયનની વાત કરીએ તો
એક વેલિસ્નેરિયાનો છોડ છે. તો એમાં માદા પુષ્પો છે એક લાંબા વૃંત એટલે દંડ દ્વારા છેક પાણીની સપાટી નજીક તરતા હોય. જ્યારે નર પુષ્પો છે એ પાણીમાં નિમગ્ન એટલે કે ડૂબેલા રહે. તો આમ અહીંયા માદા પુષ્પો છે એ પાણીની સપાટી નજીક હોય, જ્યારે નર પુષ્પો છે એ પાણીમાં ડૂબેલા રહે છે. અને અહીંથી જે પરાગરજ નર પુષ્પો દ્વારા મુક્ત થાય એ પરાગરજ આમ પાણીની સપાટી પર નિષ્ક્રિય રીતે તરતી માદા પુષ્પના સંપર્કમાં આવી જાય. તો આમ અહીંયા પુષ્પોનું સ્થાન ખાસ યાદ રાખજો. વેલિસ્નેરિયામાં માદા પુષ્પો છે પાણીની સપાટી તરફ એટલે ઉપર હોય, જ્યારે નર પુષ્પો નીચે હોય. જોસ્ટેરામાં આનાથી ઊંધી સ્થિતિ હશે. તો નર પુષ્પો જે પરાગરજ મુક્ત કરે એ આમ પાણીની સપાટી પર આવે અને પાણીમાં નિષ્ક્રિય તરતી માદા પુષ્પોના સંપર્કમાં આવે. અને બીજી વિશેષતા એ છે કે જેવું પરાગનયન થઈ જાય એટલે આ વૃંત છે એ આમ સ્પ્રિંગની જેમ વીંટળાઈ જાય અને પુષ્પ છે પાણીની અંદર જતું રહે. અંદર એટલા માટે જતું રહે કે જેનું પરાગનયન થઈ જાય એટલા પુષ્પો નીચેની તરફ જતા રહે. તો જેમાં પરાગનયન બાકી હોય એટલા પુષ્પો માટે પરાગનયન થવાની શક્યતાઓ વધી જાય. તો પરાગનયન થાય એટલે વૃંત છે આમ સ્પ્રિંગની જેમ વીંટળાઈ જાય અને માદા પુષ્પ પાણીની અંદર જતું રહે. તો આમ વેલિસ્નેરિયામાં આ એક પરાગનયનની વિશેષતા છે. જોસ્ટેરા કે દરિયાઈ ઘાસની વાત કરીએ તો જોસ્ટેરામાં આનાથી ઊંધી સ્થિતિ જોવા મળે. માદા પુષ્પો નીચેની તરફ હોય પાણીમાં અને નર પુષ્પો ઉપર તરફ હોય. તો હવે અહીંયા નર પુષ્પો દ્વારા જે પરાગરજ મુક્ત થશે નીચેની તરફ આવશે અને નીચેની તરફ આવશે તો કોઈ માદા પુષ્પના સંપર્કમાં આવી જશે. એટલે સૌથી પહેલા તો વેલિસ્નેરિયા અને જોસ્ટેરામાં આ કન્ફ્યુઝન ન થાય એનો ખ્યાલ રાખજો. વેલિસ્નેરિયામાં માદા પુષ્પો ઉપર હોય, જોસ્ટેરામાં માદા પુષ્પો નીચે તરફ હોય. બીજી એક વાત, સામાન્ય રીતે જલપરાગિત વનસ્પતિઓમાં પરાગરજ છે એ વિશિષ્ટ ઘનતા ધરાવતી હોય. એટલે કે એની ઘનતા ચોક્કસ હોય. ઉદાહરણ તરીકે જો વેલિસ્નેરિયામાં તમે સમજી શકો કે અહીંયા પરાગરજની ઘનતા કેવી હશે? ઓછી, કારણ કે ઉપર તરફ જાય છે. તો જો પાણી કરતા ઓછી ઘનતા હોય તો જ પરાગરજ ઉપર તરફ જાય. વધારે ઘનતા હશે તો પરાગરજ ઉપર જવાને બદલે તળિયે બેસી જશે. જ્યારે જોસ્ટેરામાં પરાગરજની ઘનતા કેવી હશે? તો કે પાણી કરતા વધારે ઘનતા હશે, કારણ કે અહીંયા પરાગરજ ઉપરથી નીચે તરફ આવે છે. તો આમ પરાગરજનું વહન કઈ દિશામાં થાય છે, ઉપર તરફ થાય છે કે નીચે તરફ, એના આધારે પરાગરજમાં વિશિષ્ટ ઘનતા પણ હોય. નેક્સ્ટ, અહીંયા પરાગરજ મ્યુસિલેજ એટલે શ્લેષ્મથી આવૃત હોય. અને આ શ્લેષ્મ છે એનું
અંતઃશ્રુતિથી રક્ષણ કરે. જો આવું શ્લેષ્મીય આવરણ ના હોય તો પછી અંતઃશ્રુતિથી પાણી પરાગરજની અંદર પ્રવેશી જાય અને પરાગરજ છે એ વધારે પડતી આશુન્નતાને કારણે ફાટી પણ જાય. તો આમ પરાગરજમાં વધારે પડતું પાણી ન પ્રવેશે એના માટે થઈને અહીંયા પરાગરજ આવા મ્યુસિલેજથી આવૃત પણ હોય. એ સિવાય પરાગરજ છે સમૂહમાં હોય અને મ્યુસિલેજથી આવૃત હોય એટલે આવી ચિકાસયુક્ત પરાગરજ પરસ્પર જોડાય અને સમૂહમાં ફેરવાઈ જાય. અને ઘણીવાર પરાગાસન છે એ મીણમય હોય. વેલિસ્નેરિયા જેવી વનસ્પતિઓના પરાગાસન છે એ મીણમય હોય. ઉદાહરણ તરીકે અહીંયા પરાગાસન છે મીણમય હોય તો એનો ફાયદો એ થાય કે ઘનતાના તફાવતને કારણે અહીંયા પાણીનું એક નાનું એવું વમળ બને અને એ વમળને કારણે આજુબાજુની પરાગરજ છે અંદર ખેંચાઈને આવી જાય. અને જોસ્ટેરા જેવી વનસ્પતિઓમાં પરાગરજ લાંબી રિબિન જેવી હોય એટલે કે પટ્ટી જેવી હોય. જેથી એ સરળતાથી પરાગાસનના સંપર્કમાં આવી શકે. અને પરાગરજ એટલી લાંબી હોય કે જોસ્ટેરા છે એ વનસ્પતિ જગતની સૌથી લાંબી પરાગરજ ધરાવતો છોડ છે. વનસ્પતિઓમાં સૌથી લાંબી પરાગરજ હોય તો એ જોસ્ટેરા નામની વનસ્પતિમાં છે. તો આમ આપણે થોડી જલપરાગિત વનસ્પતિઓની વધારાની વિશેષતા જોઈ કે એમાં પરાગરજ છે વિશિષ્ટ ઘનતા ધરાવતી હોય જેથી એ પાણીમાં ઉપર તરફ કે નીચે તરફ ચોક્કસ દિશામાં જઈ શકે. પરાગરજ છે મ્યુસિલેજથી આવૃત હોય જેથી કરીને એમાં અંતઃશ્રુતિથી વધારાનું પાણી ન પ્રવેશે. પરાગરજ છે એ સમૂહમાં હોય. ઘણીવાર પરાગાસન મીણમય હોય જેથી ઘનતાના તફાવતને કારણે પરાગરજ પરાગાસન તરફ સહેલાઈથી ખેંચાય. અને જોસ્ટેરા જેવી વનસ્પતિઓમાં પરાગરજ પટ્ટી કે રિબિન જેવી લાંબી હોય. તો આપણે પવન પરાગિત વનસ્પતિઓમાં વેલિસ્નેરિયા અને જોસ્ટેરામાં થતું પરાગનયન જોયું. એમાં પુષ્પોના સ્થાન, નર પુષ્પ ક્યાં હોય, માદા પુષ્પો ક્યાં હોય એની ચર્ચા કરી અને આ વનસ્પતિઓની થોડીક વિશેષતાઓ જોઈ. ઓકે મિત્રો, હવે થોડીક વધારાની વિશેષતા જોઈ લઈએ કે પવન અને પાણી દ્વારા પરાગનયન પામતી વનસ્પતિઓમાં અમુક વિશેષતાઓ કે અનુકૂલનો તો આપણે જોયા, પણ આ બંને પ્રકારની વનસ્પતિમાં બે બાબતો સામાન્ય છે. નંબર 1, પવન અને પાણી દ્વારા પરાગિત વનસ્પતિઓમાં પરાગરજ પવન કે પાણી દ્વારા પરાગનયન થાય તો એમાં પરાગરજનો વ્યય થવાની સંભાવના વધારે છે. કારણ કે પવન કે પાણી છે તો પરાગરજને ગમે ત્યાં લઈ જઈ શકે. કોઈ વનસ્પતિ કીટક દ્વારા પરાગનયન પામતી હોય તો કીટક છે એક પુષ્પમાંથી પરાગરજને બીજા પુષ્પ સુધી જ લઈ જાય, પણ પવન કે પાણી છે તો પરાગરજને જમીન ઉપર કે બીજી વનસ્પતિના પર્ણો ઉપર કે ક્યાંય પણ ખેંચી જશે. એટલે અહીંયા પરાગરજનો વ્યય થવાની સંભાવના વધારે છે. અને એટલે જ
અંડકોની સંખ્યાની સાપેક્ષે પરાગરજ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય. કારણ કે અહીંયા પરાગરજનો વ્યય થવાની સંભાવના ઊંચી છે, તો એની પૂર્તતા કરવા માટે પરાગરજ બહુ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય, જેથી કરીને કોઈક ને કોઈક પરાગરજ છે એ ફલન કરી શકે. પવન અને પાણી પરાગિત વનસ્પતિઓની બીજી વિશેષતા એ છે પુષ્પો અનાકર્ષક, એટલે કે આકર્ષક ના હોય એવા અને રંગ, સુગંધ કે મધુદ્રવ્ય એટલે મધુરસ વગરના હોય. કારણ કે પુષ્પોમાં જે આકર્ષકતા છે એ શેના માટે છે? કોઈ પણ પુષ્પો હોય એ રંગીન હોય, સુગંધિત હોય, એમાં મધુરસ હોય, તો એ બધું તો કીટકો કે પક્ષીઓને આકર્ષવા માટે છે. પવન કે પાણીને આકર્ષવા માટે કોઈ જરૂરિયાત નથી, એ તો પોતાની મેળે જ કામ કરશે. તો અહીંયા પુષ્પો છે એ રંગ, સુગંધ કે મધુદ્રવ્ય વિહીન અને અનાકર્ષક હોય. તો પવન અને પાણી દ્વારા પરાગિત વનસ્પતિઓમાં આ બે બાબતો સામાન્ય છે કે એમાં પરાગરજ મોટા જથ્થામાં ઉત્પન્ન થાય, કારણ કે પરાગરજનો વ્યય થવાની સંભાવના ઊંચી છે, અને પુષ્પો અનાકર્ષક, રંગ, સુગંધ કે મધુદ્રવ્ય વિહીન હોય. તો મિત્રો આજે આપણે બે પરાગવાહકોની વાત કરી, પવન દ્વારા પરાગનયન અને પાણી દ્વારા થતું પરાગનયન, અને એની પવન પરાગિત અને પાણી પરાગિત વનસ્પતિઓની વિશેષતાઓની ચર્ચા પણ કરી. આવતા વખતે આપણે બાકીના બે પરાગવાહકો છે કીટકો અને પક્ષીઓ, એની ચર્ચા કરશું, અને કીટ પરાગિત અને પક્ષી પરાગિત વનસ્પતિઓની વિશેષતાઓની પણ ચર્ચા કરશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.